ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછતને લઈને રાજકારણ પણ ગરમાયું છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા। તેમણે કહ્યું કે ઈંધણ સંકટ માટે સરકારની નબળી આયોજન શક્તિ જવાબદાર છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં પેટ્રોલ પંપો પર લાગી રહેલી લાંબી કતારો અને ડીઝલની અછતને કારણે ખેડૂતો તેમજ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો હોવાનું તેમણે જણાવ્યું। ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ડીઝલના અભાવે ખેતી અને માલ પરિવહન પ્રભાવિત બન્યા છે। બીજી તરફ રાજ્ય સરકાર અને સત્તાધારી પક્ષ આ સમગ્ર પરિસ્થિતિને અફવા ગણાવી રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દાવો કર્યો છે કે રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠા પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ફેડરેશન ઓફ પેટ્રોલિયમ ડીલર્સે પણ સ્પષ્ટતા કરી છે કે પેનિક બાઇંગને કારણે કતારો લાગી રહી છે, જ્યારે સપ્લાય નિયમિત છે। આમ છતાં સામાન્ય નાગરિકોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં ઈંધણ ન મળતા લોકોમાં ચિંતા અને અવિશ્વાસનો માહોલ સર્જાયો છે તેવું તેમણે જણાવ્યું હતું। ભાજપ સરકારની નિષ્ફળતાઓને કારણે આજે ખેડૂત દરેક રીતે હેરાન પરેશાન છે અને ખાસ કરીને આજે જે પેટ્રોલ ડીઝલની તંગી ઊભી થઈ છે। વોરની પરિસ્થિતિમાં આગોતરી ખબર હતી કે આવા દિવસો આવવાના છે, ત્યારે સબ સલામત છે, ભારતમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પૂરતો જથ્થો છે, એવી વાતોને જાહેરાતો થઈ। પણ આજે સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય કે ગુજરાતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં હાલત શું છે? એક બાજુ ખેતીની સિઝન છે, ટ્રેક્ટરમાં ડીઝલની જરૂર છે, ખેડૂતો પેટ્રોલ પંપે જાય છે, કલાકો સુધી 5 કલાક, 7 કલાક, 12 કલાક સુધી ટ્રેક્ટરો લઈને ખેડૂતો લાઇનમાં ઊભા રહે છે, પણ ડીઝલ નથી મળતું।